ખાલી નજીવા 8000ના ખર્ચામાં આપણે 5 વીઘામાં ટપક ચાલુ કરીએ છીએ। તો બધાને જય માતાજી, જય જવાન જય કિસાન। અને જો હું તમને બતાવું કે ભાઈ જો આ ખેતરમાં આપણે છે ને 5 વીઘાનું કેળનો બગીચો કર્યો છે અને એમાં પોતાની જાતે આપણે ટપક બનાવીએ છીએ। આપણે ગયા વર્ષે યુટ્યુબ ઉપર વિડીયો મૂકેલો ટપક કરાય કે ન કરાય ને શું કહેવાય ભાઈ ટપકમાં કેવો ખર્ચો આવે ને ખેતીમાં કેવો ટપકનો ફાયદો છે, તેમાં બહુ બધાનો રિસ્પોન્સ આ વર્ષે મળ્યો છે। ગયા વર્ષે આપણે યુટ્યુબ ચેનલ છે એની ઉપર વિડીયો મૂક્યો હતો, તો અત્યારે એમાં બહુ સારા એવા રિસ્પોન્સ મળે છે અને બધાના કોમેન્ટ આવતી હતી। એ માટે થઈને આપણે સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે કે ભાઈ જો ખેડૂત ધારે ને તો આમાં આપણે એવું છે કે આપણી ઘરની જમીન નથી તો એ લોકોને પાસે ડોક્યુમેન્ટ લેવા ને કદાચ કોઈ આપે ન આપે તો એ માટે થઈ ને આમાં કેળ કરીએ છીએ બરાબર। તો આ આપણે પીવીસીની લાઈન છે, આપણે ગયા વર્ષે 2 વર્ષ થઈ ગયા ત્યારે આપણે ટપક આપણા ઘરની જમીનમાં ફિટ કરાવી, એમાંથી એટલી સડી વધી હતી 9 કે 10 બરાબર। તો આમાં 9-10 સડી જ આવતી હતી, તો આ લાઈન આપણે એ ટપકમાં એવી હતી એટલે આપણે રિટર્ન આપ્યું નહોતો મળે। પ્લસ આ લાઈનમાં આપણે આ 20 mmની નળી ફિટ કરી છે, એના માટે અહીંયા વોલ પાડી પોતાની રીતે એના આ ટપક માટેના જો અહીંયા એક 20 mmનું બુશિયું આવે ને આ રિંગ વાયસર આવે બરાબર, એટલે પાણી ન નીકળે બરાબર। વોલ પાડી અંદર આ બુશ નાખીને પછી આપણે આમાંથી ફિટ કરી ને આ છોટિયા બનાવેલ છે। આ 20 mmની નળી વોલ વગેરેની નળી આવે એ સાદી નળી, પ્લસ એમાં આપણે જુગાડ કર્યો કે ભાઈ ધારો કે આપણે પાણી બંધ કરવું હોય ને લેન હાજી કરવી હોય તો આ નળ આપણે ફિટ કરી દઈએ। બધાને અલગ અલગ નળ આવતા, અત્યારે આડી લાઇટ વહી ગઈ છે એટલે બંધ છે। તો આ નળ છે એ કંપની વાઇઝ અલગ અલગ હોય, 8-10 રૂપિયાની આજુબાજુમાંનો ભાવ હોય, તો આપણે આ વાલ ફિટ કરી દીધા। અત્યારે આ ટપકમાં જો આપણે આ ચાલુ જ છે। પ્લસ આ નળિયામાં ઘટતી હતી, આપણે થોડી ઘણી નળી હતી ને થોડી ઘણી ઘટતી હતી, તો 3-4 હજારની નળી લેવા તો એ નળી કમ્પ્લીટ થઈ ગઈ। જૂની હતી, થોડું ઘણો ચોકેસનો અને બ્લોકનો પ્રોબ્લેમ હોય એ આપણે સોલ્વ કરવાનો છે। પ્લસ આ આપણે ફિલ્ટર નહોતું, તો જો આ 18નું ફિલ્ટર, આ એના વાલ, આ એની વેન્ચુરી, આ બધો સામાન છે આપણે 4000માં જૂનો સેકન્ડ હેન્ડ લીધો, અત્યારે ચાલુ છે, વેન્ચુરી પણ ચાલુ છે। તો આપણે 2-3 વર્ષ ટેમ્પરરી ચાલુ થાય ને આ બધું આપણે જો હાથે ફિટ કર્યું, અહીંથી આપણું પાણી આવે છે અને આ જો આ આપણે હાથે અહીંયા ડટ્ટો મારી દીધો, અહીં વાલ આવે એની જગ્યાએ આપણે બાયપાસ પાણી કાઢવા માટેનું છે, તો ને આપણે વાલ મૂકી દેવું પડે, અત્યારે ટેમ્પરરી આપણે બંધ કરી દીધું છે। તો આ રીતનું જો આપણે હાથે ફિટિંગ કર્યું છે ભાઈ, પછી તો આમાં શું છે પોતાની આવડત અને ઓલામાંથી બધું થતું હોય, થોડું ઘણું તો તમારે શીખવું પડે, બધું કંઈ બધાને આવડતું ન હોય, આપણે કારીગર નથી, આપણે ખેતી જ કરીએ છીએ, પણ થોડું ઘણું આપણે પહેલું ફિટ કર્યું એમાં જોયું હતું એ પ્રમાણે આપણે આ ફિટ કરી દીધું હતું। જો આ 8000ના ખર્ચામાં 5 વીઘાનું આપણે ટપક ચાલુ કરી દીધું કમ્પ્લીટ, વેન્ચુરી પણ ચાલુ થઈ ગઈ, ફિલ્ટર પણ ચાલુ, અત્યાર સુધી 2-2.5 મહિનાની કેળ થાય, 2.5 મહિનાની, ત્યાં સુધી આપણે એમને પાણી ફિલ્ટર વગેરે પાણી આપતા, ડાયરેક્ટ પાણી આવતું કૂવામાંથી બરાબર। હવે આમાં તો ફિલ્ટર ફિટ કરી દીધું છે, હવે નળી ચોખ્ખી કરી અને હવે કન્ટિન્યુ આપણે ફિલ્ટરમાંથી પાણી જાય। હવે આવી રીતનું બધી ખેડૂત કરી શકે, બાકી તો કંપની વાઇઝ હું કોઈ કંપનીનો ઓલો નથી કરતો, બધાના ભાવ અલગ અલગ હોય, બધાનું મટીરિયલ સારું જ આવતું હોય, પણ જે એરિયામાં જે અનુકૂળતા આવતી હોય એ પ્રમાણે તમે કોન્ટેક્ટ કરી ગમે ને પૂછો ભાઈ મારે ટપક ફિટિંગ કરવી, એટલે આપણા એરિયા પ્રમાણે બધા અલગ અલગ એજન્ટ આપેલા હોય, એજન્સી આપેલી હોય, તો એ પ્રમાણે બધા ફિટિંગ કરાવે કે બાકી આપણે નેટ આપીને કરાવ્યું। આમાં તો કંઈક નક્કી જ નથી કેનું શું છે, એ બધાનું અલગ અલગ મટીરિયલ આપણે લઈને ફિટિંગ કર્યું, હાથે પણ કરી શકો, ટેમ્પરરી કરી શકો ને કાયમી કરી શકો, ઘરના ખેતરમાં હોય તો કાયમી કરી નાખાય, બાકી આમાં ટેમ્પરરી આપણે 2-3 વર્ષ હાલે એવું રીતનું કર્યું છે। તો થોડીક આપણી આવડતમાંથી બધું હાલે, બાકી તો વિડીયો સારો લાગ્યો હોય તો બીજા ખેડૂત મિત્રોને શેર કરી દો, સરસ મજાની લાઈક કરીને કાંઈ એવું લાગતું હોય ને કોમેન્ટ કરીને કહેજો, હું અવશ્ય જવાબ આપીશ।